ગુજરાત રાજ્યના વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી માટે જિલ્લા ન્યાયાલયના વકીલ મંડળ હોલ ખાતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેમાં 156 નોંધાયેલા વકીલ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે। જિલ્લામાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો, ઉપપ્રમુખ પદ માટે 3 અને સેક્રેટરી પદ માટે 2 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। મતદાન પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે, ત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર મતદારો મતદાન કરી રહ્યા છે। મહીસાગર જિલ્લાની બાર એસોસિએશનની ચૂંટણી આજ યોજાઈ રહી છે અને આજે શાંતિપૂર્વક મતદાન ચાલુ થઈ ગયું છે અને આજની ચૂંટણીમાં પ્રમુખમાં 4 ઉમેદવાર ઊભા છે, ઉપપ્રમુખમાં 3 ઉમેદવાર છે, નીચેના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવેલા છે। માત્ર પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણીનું આજે આ મતદાન ચાલુ થઈ ગયું છે અને શાંતિપૂર્ણ હાલમાં આ મતદાન ચાલુ રહ્યું છે।